હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.35. કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને CO2 આપે છે. પ્રક્રિયા આપેલી છે. 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3નું કેટલું દળ જોઈશે? તો સૌથી પહેલાં પ્રક્રિયા લખી દઈએ. કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ 2 હાઇડ્રોક્લોરિક એસિડ gives કેલ્શિયમ ક્લોરાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. ઓકે, આપેલું શું છે? 25 ml 0.75 ml મોલર HCl. ઓકે, તો આ HCl માટે છે 25 ml 0.75 મોલર. અને શોધવાનું શું છે? CaCO3નું દળ શોધવાનું છે. ઓકે, દળ કેટલું? ઓકે, તો આ જે છે એ HCl માટે આપેલું છે ને દળ આપણને કેલ્શિયમ કાર્બોનેટનું શોધવાનું છે. તો પહેલાં તો આ મોલારિટીનો ઉપયોગ કરીને આનું દળ શોધી લઈએ. HClનું દળ શોધી લઈએ પહેલાં તો મોલારિટી ઇઝ ઇક્વલ્સ ટુ મોલારિટી શું થાય છે? મોલ અપોન કદ. ઓકે, મોલારિટી કેટલી આપેલી છે? 0.75 મોલ નથી આપેલા. ઓકે, અપોન વી આપેલું છે 25 પણ એમએલમાં છે માટે ઉપર 1000 વડે ગુણવું પડશે. અને મોલારિટી કોની છે? HCl માટે છે. ઓકે, હવે મોલ શું થાય છે? આપેલ દળ અપોન આણ્વીય દળ. તો 0.75 ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ દળ W એ શોધવાનું છે અપોન આણ્વીય દળ. આણ્વીય દળ HCl માટે કેટલું થાય છે? 35.5 પ્લસ 1 તો 36.5 ગુણ્યા 25 તો પહેલાંના ગુણ્યા ઉપર 1000. ઓકે, તો W બરાબર કેટલું થશે? 0.75 ગુણ્યા 36.5 ગુણ્યા 25 ભાગ્યા 1000. તો કેલ્ક્યુલેશન કરીને આન્સર આવે છે 0.6844 ગ્રામ. ઓકે, આ દળ કોનું આવ્યું? HClનું આવ્યું. ઓકે, તો હવે તત્વ યોગમિતિ પરથી આપણે એમ કહી શકીએ કે આનું જેટલું આણ્વીય દળ હશે HClનું આણ્વીય દળ માટે કેલ્શિયમ કાર્બોનેટના આણ્વીય દળ જેટલું જોઈશે. તો પછી અહીંયા આટલા ગ્રામ આપણે શોધ્યા તો એના માટે કેટલા કેલ્શિયમ કાર્બોનેટ જોઈશે? ઓકે, આવી રીતે કરી શકીએ. એના માટે આનું દળ શોધવું પડશે. ક્લોરિનનું 35.5 પ્લસ હાઇડ્રોજનનું 1 તો 36.5 તો 2 ગુણ્યા 36.5 આ થશે આણ્વીય દળ, મતલબ આખું જે દળ યુઝ થાય છે એ. કેલ્શિયમ કાર્બોનેટનું શોધીએ તો કેલ્શિયમનું 40 પ્લસ કાર્બનનું 12 પ્લસ ઓક્સિજનનું 16 તરી 48 તો આ ટોટલ થઈ જશે 100. ઓકે, 100 ગ્રામ. એમ કહી શકીએ કે 2 ગુણ્યા 36.5 ગ્રામ HCl માટે આપણને જોઈએ છે 100 ગ્રામ CaCO3. ઓકે, તો પછી અહીંયા આપણે શોધ્યા 0.6844 ગ્રામ HCl. તો એનાથી કેટલા કેલ્શિયમ કાર્બોનેટ મળશે? તો 0.6844 ગુણ્યા 100 ભાગ્યા 2 ગુણ્યા 36.5. ઓકે, આટલા ગ્રામ CaCO3. તો આ હશે આન્સર 0.9375 ગ્રામ CaCO3. તો આ છે આપણો આન્સર. ઓકે, આપણે શું કર્યું કે ભૂલ આવી થઈ શકે છે કે 25 ml 0.75 મોલર. તો મોલારિટીનું સૂત્ર લગાવીને આપણે એક તો દળ મળે છે, પણ એ અમુક લોકોને એમ લાગશે કે એ દળ ફાઇનલી CaCO3નું આવી ગયું. ના, કદ આનું આપેલું છે, મોલારિટી આની આપેલી છે. તો જે આપણે સૂત્ર મૂકીને લાવીશું દળ એ કોનું નીકળશે? HClનું. પછી આપણે તત્વ યોગમિતિનો ઉપયોગ કર્યો કે આટલા માટે આટલું
તો પછી આપણે શોધ્યું એના માટે કેટલું જોઈશે. ઓકે, થેન્ક યુ.